હવે વાત કરીએ સ્વેટર વિવાદની। ભાવનગરમાં શિયાળામાં અમુક જ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવામાં શાળાઓની મનમાની ન ચાલે તે માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે, પરંતુ શું શાળાઓ તેનો અમલ કરી રહી છે? ચાલો TV9ના રિયાલિટી ચેકમાં એ પણ જોઈ લઈએ। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વહેલી સવારથી ભણવા આવેલા ભૂલકાઓ મોજમાં છે, કેમ કે તેમની પર સ્વેટર કે જેકેટ પહેરવાનું કોઈ બંધન નથી। ગુજરાતમાં ખાસ કરીને ખાનગી શાળાઓ શિયાળામાં પોતાના સંસ્થાના લોગો અને પોતે નક્કી કરેલા સ્વેટરો અને બ્લેઝરો શાળામાંથી ખરીદવાનો આગ્રહ કરતી હોય છે। ખાસ તો શાળા કહે ત્યાંથી મોંઘા ભાવે ખરીદવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની ફરિયાદ થતી હોય છે, જેને લઈને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગનો પરિપત્ર। શિયાળામાં ગરમ કપડાં મામલે કોઈ જ દબાણ કરવું નહીં, શાળાના વિદ્યાર્થીઓ જે ઈચ્છે એવા ગરમ કપડાં પહેરી શકે। પરિપત્રની કડક અમલવારી માટે શિક્ષણાધિકારીનું સૂચન। શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર તો પાડ્યો છે, પરંતુ તેની અમલવારી થઈ છે કે નહીં? TV9એ રામ મંત્ર મંદિર નજીક આવેલી શ્રી જ્ઞાન ગુરુ વિદ્યાપીઠ શાળામાં રિયાલિટી ચેક કરી। મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ છે, નાના હોય મોટા હોય, તે પોતાને અનુકૂળ સ્વેટર પહેરીને આવી રહ્યા છે। વાલીઓ પાસે પણ અમે જાણ્યું અને સંસ્થાઓ પાસે પણ અમે જાણ્યું, કોઈ પણ પ્રકારનું શાળા કે સંચાલકો, સંસ્થા કે શિક્ષકો દ્વારા પ્રેશર નથી, પોતે બાળકો પોતાની રીતે સ્વેટર પહેરીને આવી રહ્યા છે। ભાવનગર શહેરની અંદર અને જિલ્લાની અંદર અત્યારે જે શિક્ષણ વિભાગ છે, જેના પ્રાથમિક શિક્ષણાધિકારી છે, તેમને કોઈ પણ પ્રકારની આ સ્વેટરને લઈને ભાવનગરમાં ફરિયાદ મળવા પામેલ નથી। તો શાળાઓમાં પરિપત્રની અસર તો દેખાઈ રહી છે, કેમ કે શાળા સંચાલકોએ તેમને ગંભીરતાથી લીધો છે। અત્યારે જ્યારે આર્થિક મુશ્કેલી સમાજની અંદર પ્રવર્તી રહી છે, ત્યારે એક શાળા સંચાલક તરીકે સમાજની અંદર વાલીઓને પણ મુશ્કેલી ન પડે એ જોવાની જવાબદારી પણ એક સંચાલક તરીકે રહી છે। ત્યારે અમે બધા જ ભાવનગરના સંચાલકો આ બાબતમાં સચેત છીએ, વાલીઓની સાથે છીએ। શિક્ષણ વિભાગના પરિપત્ર અને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો છે એનું પાલન કરવા માટે અમે બંધાયેલા છીએ, એટલે ભાવનગરમાં આવી કોઈ પરિસ્થિતિ નથી। શાળાઓ ભલે દાવાઓ કરે, પરંતુ વાલીઓ પર ખરેખર ગરમ કપડાઓ અમુક જ પ્રકારના પહેરવા અંગે કોઈ દબાણ છે ખરું? આ સાંભળો। અહીંયા કોઈ અમને કેમ નથી કહેતું કે આ કરો કે તે કરો। અમે સ્વૈચ્છિક રીતે બાળકોને પહેરાવીએ છીએ અને એ શાળા માન્ય રાખે છે। શાળાનો કોઈ અમારી મતે ઓલું છે નહીં। આ સ્કૂલની અંદર અમને કે અમારા બાળકોને ક્યારેય કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં આવ્યું નથી, અને અમારા ઘરે જે સ્વેટર હોય છે, રેગ્યુલર સ્વેટર પહેરતા હોય છે, એ જ સ્વેટર પહેરીને અમારા બાળકો આ સ્કૂલમાં આવે છે। એમને કોઈ પણ જાતનું એવું કહેવામાં આવતું નથી કે સ્કૂલના કોઈ પસંદગીના કે ચોઇસેબલ સ્વેટર હોય એ પહેરવાના, એવું આ સ્કૂલમાંથી કહેવામાં આવ્યું નથી। આ શાળામાંથી તો કોઈ દબાણ નથી એવું આ વાલીઓ તો કહી રહ્યા છે, પરંતુ જિલ્લાની અન્ય શાળાઓનું શું? કોઈક શાળાઓ તો અમલ કરવામાં આડોડાઈ કરતી હશે ને? આવી બીજી કોઈ શાળાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને મળી છે? રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે કે શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓ ચોક્કસ પ્રકારના કે ચોક્કસ રંગના ગરમ કપડાં પહેરવાનો આગ્રહ રાખવો નહીં। તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે। હાલ ભાવનગરમાં આ બાબતે કોઈ જ ફરિયાદ નથી। મતલબ કે શિક્ષણ વિભાગે અને તંત્રએ પણ બોધપાઠ લીધો હોય એમ લાગી રહ્યું છે। આશા રાખીએ કે શાળાના યુનિફોર્મને અમુક જગ્યાએથી જ ખરીદવા બાબતે પણ આગ્રહ રાખતી શાળાઓ સામે કડકાઈ દાખવવામાં આવે। અજીત ગઢવી, TV9 ભાવનગર।